જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। શું તમને ખબર છે એક એવી એકાદશી પણ છે જે મનુષ્યના મોટા મોટા પાપોને પણ દૂર કરી શકે છે। આ એકાદશીનું નામ છે પાપ મોચીની એકાદશી, જે ફાગણ વદ એકાદશી તરીકે આવે છે। પ્રાચીન સમયમાં મેધાવી ઋષિ નામના એક મહાન તપસ્વી ઘોર તપસ્યા કરી રહ્યા હતા। તેમના તપના પ્રભાવથી દેવલોક પણ કાંપી ઉઠ્યું। ત્યારે સ્વર્ગના રાજા ઇન્દ્રએ તેમની તપસ્યા ભંગ કરવા માટે મંજુકોષા નામની સુંદર અપ્સરાને મોકલી। મંજુ ગોસાએ મધુર ગીત ગાયા અને સુંદર નૃત્ય કર્યું। તેના મોંમાં આવીને મેધાવી ઋષિએ પોતાની તપસ્યા ભૂલી ગયા। આ રીતે 57 વર્ષ પસાર થઈ ગયા। જ્યારે ઋષિએ પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે ક્રોધમાં આવીને મંજુકોષાને ચુડેલ બનવાનો શ્રાપ આપ્યો। ડરી ગયેલી અપ્સરાએ ક્ષમા માંગી અને મુક્તિનો ઉપાય પૂછ્યો। ત્યારે મેધાવી ઋષિએ કહ્યું, ફાગણ વદ પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી બધા પાપનો નાશ થાય છે। મંજુકોષાએ આ એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તે ફરીથી પોતાના સ્વર્ગીય રૂપમાં પરત ગઈ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના પાપનો નાશ થાય છે અને જીવન શુદ્ધ બને છે। જય શ્રી કૃષ્ણ મિત્રો।